બધાને સ્ક્રીન દેખાતી હશે. સ્ક્રીન દેખાય છે બધાને? હા. ઓકે. આજે આપણે મેથ્સ નું પહેલું ચેપ્ટર બોર્ડ માસ જોવાનું છે. બોર્ડ માસ આપણે પહેલા એને ભાગુ સભા કહેતા, પણ હવે આગળ બ્રેકેટ અને ઓફ નો નિયમ વધારાનો છે. ઓકે. બાકી બોર્ડ માસ ની અંદર બધાને આવડતું જ હશે, પણ આની અંદર તમારે ધીરજ રાખવાની હોય છે. ડાબેથી જમણા અને ઘણા નિયમો આપણે બનાવેલા છે, આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવાના છે. તો શરૂ કરીએ આપણું પહેલું લેક્ચર. ઓકે. આ પાર્ટ બી છે. પાર્ટ બી નું આ પહેલું લેક્ચર છે. સવારે લેક્ચર હતું ડિપાર્ટમેન્ટનું, બરાબર? એ તમે બધાએ એટેન્ડ કર્યું હશે. અને હવે આપણે મેથ્સ નું પહેલું લેક્ચર જોવા જઈ રહ્યા છીએ. બોર્ડ માસ નું પૂરું નામ તો બધાને ખબર જ છે. આપણે હમણાં વાત કરી કે ભાગુ સબા, ભાગાકાર, ગુણાકાર, સરવાળા, બાદબાકી. પણ બોર્ડ માસ ની અંદર બ્રેકેટ અને ઓર્ડર એ વધારાના છે. બ્રેકેટ નહીં કહેતા રેખા કૌંસ છે, નાનો કૌંસ, છગડીયો કૌંસ અને મોટો કૌંસ. ઓર્ડર ની અંદર ના, નો, ની, નું, પછી વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ, આ બધું એની અંદર ઓર્ડર ની અંદર આવશે. અને ડિવિઝન, મલ્ટિપ્લિકેશન એટલે કે ભાગાકાર, ગુણાકાર, સરવાળા, બાદબાકી તો બધાને ખબર જ છે. ઠીક છે. આ એનો ઓર્ડર છે. બોર્ડ માસ ની અંદર એક જાતનું સાદું રૂપ જ છે. આપણે સાદું રૂપ આપીએ તો બોર્ડ માસ ના નિયમને ધ્યાનમાં રાખીને સાદું રૂપ આપવાનું હોય છે. ઠીક છે. બ્રેકેટ, ઓર્ડર, ડિવિઝન, મલ્ટિપ્લિકેશન, એડિશન અને સબસ્ટ્રેક્શન. કોઈ પણ એક્ઝામ્પલ આપણે ગણતા હોઈએ તો પહેલા તો આપણે એને કૌંસ છોડવાનો હોય. શું કરવાનું હોય? કૌંસ. સાદુરૂપ આપીએ એટલે પહેલા, હવે કૌંસના ઘણા બધા પ્રકાર છે. તમે જોઈ શકો છો કૌંસ છે એની અંદર રેખા કૌંસ છે, નાનો કૌંસ છે, છગડીયો કૌંસ છે અને મોટો કૌંસ છે. ટૂંકમાં બ્રેકેટમાં પણ રેખા કૌંસ, નાનો કૌંસ, છગડીયો કૌંસ અને મોટો કૌંસ, એમ આટલા કૌંસ આવે છે. તો એમાં પહેલો કયો છોડવો? તો આ એનો ક્રમ જ છે કે પહેલા આપણે રેખા કૌંસને છોડવાનો, એના પછી નાના કૌંસને, એના પછી છગડીયા કૌંસને, અને છેલ્લે આપણે મોટો કૌંસ છે એને છોડવાનો છે. આ સ્ટેપ પૂરું થાય પછી આપણે ઓફ ને સોલ્વ કરવાનું છે. નો, ની, નું, ના. અને એના પછી આપણો જે જૂનો જાણીતો નિયમ છે ભાગુ સબા, એને સોલ્વ કરવાનું થાય છે. ઓકે. આ એકદમ બેઝિક છે. આપણે પહેલા આ 10 ગુણ્યા કૌંસમાં 4 + 2 આપેલા હોય તો પહેલું સ્ટેપ આપણું કયું હોય? કે કૌંસ છોડવાનું હોય. 4 ને 2 6, 10 × 6 એટલે 60 થાય. આ બધાને ખબર જ હોય. ઓર્ડર છે. પહેલું સ્ટેપ આપણું 2 નો વર્ગ છે. 2 નો વર્ગ 4 + 5 એટલે 9 થાય. આ તો સિમ્પલ એક્ઝામ્પલ છે, બરાબર? ડિવિઝન ની અંદર પહેલા ભાગાકાર કરશું. જો 10 + 6 એટલે 16/2 કરીને 8 જવાબ નહીં લાવવાનો. પહેલું કામ આપણું ભાગાકારનું હોય. તો 6/2 એટલે 3 થાય. 10 + 3 એટલે 13 થાય છે. એ જ રીતે ગુણાકાર, 10માંથી 4 જાય તો 6 રે, એવું નથી કરવાનું. પહેલા આપણે ગુણાકાર કરવાનો છે. 4 × 2, 4 દુ 8, 10માંથી 8 જાય એટલે 2 રહે છે. આ એકદમ બેઝિક છે, ત્રીજા ધોરણના લેવલનું છે, બરાબર? એડિશન ની અંદર પહેલા સરવાળો, જો એડિશન છે, બરાબર? સરવાળો અને બાદબાકી. હવે સરવાળો અને બાદબાકી એવું છે કે તે તમે આગળ પાછળ કરી શકો, પણ આની અંદર તમે જુઓ તો પહેલા ગુણાકાર કરવો પડશે. કેમ કે અહીંયા ગુણાકાર પહેલા આવે છે. 10 × 4 એટલે 40 + 7 એટલે 47. એ જ રીતે અહીંયા પહેલા ભાગાકાર કરવો પડશે ને પછી બાદબાકી કરવી પડશે. કેમ કે આપણા નિયમ પ્રમાણે ભાગુ સબા. તો 10/2 એટલે 5 થાય. 5માંથી 3 જાય એટલે 2 રહે છે. ઓકે. ટૂંકમાં બોર્ડ માસ ભણીએ તો આપણે પહેલા સરવાળા, બાદબાકી અને સાદુરૂપનો નિયમ થોડો જોવાનો થાય. એના પછી બ્રેકેટના નિયમો જોવાના થાય. પછી ઇમ્પોર્ટન્ટ છે ઓફ નો નિયમ. પછી આપણે ઘરેથી જ બનાવેલો ડાબેથી જમણાનો નિયમ. અને એના પછી એકદમ ઇમ્પોર્ટન્ટ શું છે? બધું તમને આવડતું હોય તો ધીરજ ઇમ્પોર્ટન્ટ છે. જો ધીરજ નહીં હોય તો ઉતાવળમાં તમે ખોટું સ્ટેપ લઈ લેશો. એક એક્ઝામ્પલ જોઈએ, આપણે 2024માં પૂછાયેલો હતો. 40% પછી ઓફ 15 × 4 નો વર્ગ + 20 બરાબર કેટલા થાય? આનો જવાબ કોઈને આવડે છે? પહેલું સ્ટેપ આપણું કયું હોવું જોઈએ? બધાને સ્ક્રીન દેખાય છે? હેલો? હા સાહેબ, આવડે છે. હા, ઓકે. તો
આનો જવાબ આપો ચાલો. પહેલા સાહેબ પેલું બ્રેકેટ નું છે એ પૂરું કરવાનું કે 15 × 4 નો વર્ગ છે તો 4 નો વર્ગ 16, એટલે 16 × 15 કરવાનું. પછી ટૂંકમાં પછી આ નાનો કૌંસ છોડવાનો બ્રેકેટ છે નું પેલા. કામ પહેલા બરાબર ને? નાનો કૌંસ પહેલું કામ છોડવાનો. સ્ટેપ હમ 1 આ કરવાનું છે. તો 15 હમ × 4 નો વર્ગ + 2. હવે 4 નો વર્ગ અને હવે આ બ્રેકેટ ની અંદર પાછો નિયમ લાગુ પડશે અંદર વાળો, કે પહેલા ગુણાકાર હમ કરશું. ઠીક છે ને? હમ તો હમ 15 × 16 હમ + 20 થાય. 16 × 15 કેટલા થાય? 160 ને 16 × 85 એટલે 240. 240 થાય. તો 240 હમ પ્લસ આ 20 તો છે જ, હમ એટલે આનું 260 થાય છે. બરાબર? હવે જો હમ આના ઓફ કરીને 40% કીધા, એટલે કે 260 ના 40%, એવી વાત થઈ. તો હમ તો શું કરશું? 260 ના 40%. આ રીતે થશે ને? હમ ઓકે. તમે આ એક્ઝામ્પલ ટકાવારી પણ સેટ કરી શકો છો. પણ અહીંયા બે કામ થાય, સાદુરૂપી આપવાનું થાય છે ને ટકાવારી પણ શોધવાની થાય છે. હવે હમ જેટલું ઉડતું હોય એટલું આપણે ઉડાડી દઈએ. શૂન્ય શૂન્ય જાય. સીધું જુઓ તો 25 ચોક 100. હમ કેટલો જવાબ કેટલો આવે છે? ટોટા 25 ચોક 100 અને 104. બધાને 104 જવાબ આવે છે? હમ 260 × 40 ભાગ્યા 100. શૂન્ય શૂન્ય જાય છે. 25 ચોક 100 અને 26 હતા એટલે પાછા 4 ઉમેરવાના એટલે 104. જવાબ બધાને આવે છે? હા. ઓકે. બોર્ડ માસ આપણું અહીંયા પૂરું થશે ને, એટલે આપણે 2021 થી માંડીને 25 સુધી બોર્ડ માસમાં જેટલા પણ એક્ઝામ્પલ પૂછાયા છે એ બધા આપણે જોવાના છે. આ આપણે 2024 નો ઓલરેડી કરાયેલો હતો એટલે આપણે જોઈ લઈએ છીએ. ઠીક છે? ચલો આગળ. હવે સરવાળા બાદબાકી અને સાદુરૂપના નિયમની અંદર થોડું જોઈએ. તો ચલો પહેલામાં શું આવશે? 4 + 3. કેટલું સિમ્પલ છે. તમને કેવું લાગે કે સિમ્પલ છે? પણ જ્યારે એક્ઝામ્પલ ગણતા હોય ત્યારે આમાં કંઈક પ્લસ ઓર માઇનસ થઈ જાય તો લોચા પડે જવાબમાં. બરાબર ને? હમણાં આગળ બધી ખબર પડી જશે. 3 + 4 કેટલા થશે? 7. કેવા? પ્લસ. -3 + 4 કેટલા થશે? ખબર જ છે, બધાને ખબર છે, પણ હમણાં બધાને લોચા પડશે. કેવો? એક એક. એક રાઈટ. પ્લસ એક યસ. પ્લસ પછી અહીં બોલો બધા. નીચે શું આવશે? -1. -1. અને અહીંયા +7. -7. -7. કેમ કે આપણે અહીંયા સરવાળાની વાત ચાલુ છે. ટૂંકમાં ખબર પડી ને? પ્લસ માઇનસ હોય તો માઇનસ થાય, પ્લસ પ્લસ હોય તો પ્લસ થાય, માઇનસ માઇનસ હોય તો સરવાળો જ થાય. પણ નિશાની કઈ આવશે? એની આવશે. અહીંયા મોટાની નિશાની ધ્યાનમાં રાખવાની થાય છે. એક એક્ઝામ્પલ અહીંયા આપેલું છે, તમે જોઈ શકો છો. ઇન્સ્ટ્રક્શન લખેલી છે, દશાંશની નીચે દશાંશ મૂકશો તો જવાબ તમને મળી જશે. કેટલો જવાબ આવશે? 1.321. 1.321. અત્યાર સુધી તો બધાને આવડે જ છે. ચલો બીજો એક્ઝામ્પલ એવો જોઈ લઈએ. સીધો જવાબ કહેશો તો પણ ચાલશે. પહેલું જો 1 2 1 2 ને 3 એટલે આગળ 3 આવશે. પછી એક અહીંયા છે, એક અહીંયા છે ને એક અહીંયા છે. તો 3.111 જવાબ બને છે બધાને? બરાબર ને?
બધાને થઈ ગયો? હલો, ચલો બીજો એક્ઝામ્પલ જોઈ લઈએ. આનો જવાબ કેટલો આવશે 1.01 વાળાનો? પાછળ કઈ નથી ને, પોઈન્ટ પછી છે એટલે તમે શૂન્ય મૂકી શકો છો. 10 માંથી 8 જાય તો 2 રહેશે. તમે જવાબ આપો પેલા. ઝીરો પોઈન્ટ 0.682. 0.772. 10 માંથી 8 જાય એટલે 2 રહેશે. અહીંયા 10 મૂક્યા બરાબર, એટલે અહીંયા પાછો એક છેદ લેવો પડશે, એટલે 1 ની જગ્યાએ 0 કર્યો. 10 કર્યા મતલબ 10 માંથી 3 જાય એટલે 7 રહે. હવે પાછા 0 છે એટલે 9 મૂકવા પડશે, તો 9 માંથી 2 જાય એટલે 7 રહેશે. અને 1 છે એટલે 0 કર્યા એટલે 0.772. ઓકે, આટલા સુધી કોઈ પ્રશ્ન છે? ધીરે ધીરે લેવલ અપ થશે. તમે હા કે ના બોલશો તો આપણે આગળ સ્લાઇડ કરશું. હલો, સર હા બોલો. ખબર ના પડી આપો. આમાં ખબર ના પડી, હા ખાલી સિમ્પલ બાદ બાકી કરીએ. 1.01 અને આપણે પોઈન્ટ ની નીચે પોઈન્ટ મૂકવાનો, દશાંશ નીચે દશાંશ મૂકવાનો છે. 238. પોઈન્ટ ની પાછળ એટલે તમે 0 અહીંયા મૂકી શકો છો, બરાબર? હા તમે સિમ્પલ 1010 માંથી 238 નીકાળો તો કેટલા રહે? 1010 માંથી 238 જાય તો 772 રહે. હા અને આમ જોવું હોય તો જો 0 માંથી 8 ના જાય એટલે 10 કરવા પડે. અહીંયા 10 માંથી 8 જાય એટલે 2 રહે. હવે અહીંયા તમે 11 ના કરી શકો ને, કેમ કે અહીંયા 10 લીધા એટલે અહીંયા 10 લેવા માટે અહીંયા 0 કરવો પડે. 0 માંથી 3 ના જાય એટલે પાછા 10 કરવા પડે. 10 માંથી 3 જાય એટલે 7 બાકી રહે. હવે 0 છે તો આપણે યાદ કરો, 0 હોય એટલે આપણે 9 મૂકીએ. 9 માંથી 2 જાય એટલે 7 રહે. પોઈન્ટ આવે છે નીચે. અને 1 ના આવે, 0 આવશે. કેમ કે 10 લીધેલો હતો તો 0 માંથી 0. ઓકે, એટલે કીધું ને, ત્રીજા ધોરણમાં આપણે કરેલું છે આ બધું. સરવાળા બાદબાકીની અંદર આપણે હજી જો થોડા, આપણે કહીએ કે છેદ સમાન હોય તો આવું કરવાનું, લસા લેવાનો, એ બધા ધીરે ધીરે આપણે આગળ વધીએ છીએ. આમાં જવાબ કેટલો આવશે? જો આ તો છેદ 15. સમાન હોય, યસ, છેદ સમાન હોય તો શું કરવાનું? એ તો આપણે એ તો નીચે જે લખેલું એ જ લસાલ આપણે એ લઈ ને ઉપર હા સરવાળો કરી દેવાનો. હા, તો લસા મતલબ 12 થઈ જશે. 12 નીચે બંને સમાન છે એટલે, અને 4 + 3 એટલે 7. આ તમારો જવાબ થઈ ગયો. એ જ રીતે બાજુમાં કરવું હોય તો બાજુમાં 12 અને 3 નો લસા લેવાનો, એટલે 4 તરી 12 લસા આવશે. ને ઉપર બરાબર. 3 + 1 એટલે 4/12 એટલે 1/3 જવાબ આવશે. હા, આપણે જોઈએ, જુઓ. જવાબ કેટલો આવ્યો? હે? કેટલો જવાબ આવે છે? જો કેટલી રીતો છે જવાબ લાવવાની. પહેલા આપણે સિમ્પલ રીતે ઉડાડી દઈએ. ધારો કે આને 4/12 પ્લસ 12/3, બરાબર? કે 4 તરી 12 થઈ શકે એવું? હમ. એટલે કે 1/3 થઈ શકે અહીંયા. હા અને અહીંયા 4 તરી 12 એટલે અહીંયા 4/1 થઈ શકે. એક તો આવું થઈ શકે, બરાબર? હમ.
હવે અહીંયા 4 ની નીચે 1 મૂકવાની કઈ જરૂર લાગતી નથી, નથી. બરાબર? તો 3 ચોક 12 ને 1 13, 13 ભાગ્યા 3 જવાબ આવી શકે. હમ એક તો આ રીતે જવાબ આવે. બીજું કરીએ, ધારો કે આપણે 1/3 તમે શોધ નાખ્યું, પ્લસ 4 ભાગ્યા 1 હતા. ઓકે, હવે કોઈ પણ એક્ઝામ્પલ આપણે સોલ્વ કરવો છે તો નીચે આપણે છેદને સમાન કરવાના થાય. છેદ સમાન કરવા માટે શું કરશું? જો અહીંયા 3 છે તો અહીંયા 3 લાવવા હોય તો અહીંયા હું ગુણ્યા 3 કરીશ. જો નીચે હું ગુણ્યા 3 કરું તો ઉપર મારે ગુણ્યા 3 કરવા પડે. પડે. ઓકે, તો 1/3 પ્લસ 4 તરી 12 ભાગ્યા 3. યાદ કરો, છેદ સમાન થઈ ગયા એટલે 12 ને 1 13. તો પણ તમારો જવાબ 13 ભાગ્યા 3 આવે છે. ઓકે, અને લસા લઈને કરશો તમે સીધી રીતે કે અહીંયા લસા લો તમે, બરાબર? ધારો કે અહીંયા આનો લસા, કે આ બંનેનો લસા 12 થાય છે. લસા કેટલો થાય? 12. આનો લસા લઈને આપણે કરીએ ધારો કે, પણ લસા લેવાની જરૂર હોતી નથી. આપણે નળ અને ટાંકીની બધા દાખલા આવશે ને તોય લસા નહીં લઈએ આપણે, એના પણ આપણે શોર્ટકટ છે. છતાં પણ તમારે જો લસા જોવું છે કે બાકી જવા દઉં? જોઈએ સર. ઓકે ઓકે, લસા 4 ભાગ્યા 12 પ્લસ આ બંનેનો લસા કેટલો થાય છે આઈડિયા? જો મોટી સંખ્યા કઈ 3 અને 12 માં મોટી સંખ્યા 12 છે. 12 ના ઘડિયામાં 3 આવી જાય, સોરી 3 ના ઘડિયામાં 12 ને 12 ના ઘડિયામાં 3 આવી જાય એટલે લસા 12 થાય છે. જો તમે 3 ને 4 વડે ગુણશો 12 થઈ જશે, તો બંનેની નીચે 12 આપણે મૂકી દઈએ, બરાબર? અહીંયા તો 12 ઓલરેડી હતા એટલે 4 ગુણ્યા 1 કરશું, પણ અહીંયા 3 હતા એટલે આપણે 3 ને કેટલા વડે ગુણીએ તો 12 થાય? તો કે 4 વડે ગુણીએ તો 12 થાય. ખબર પડી? આટલામાં ખબર પડી આમ? હવે શું કરશું? 12 તો નીચે કોમન છે તો 12 નીચે કોમન એમને એમ રાખશું. ઉપર જોઈ લો, 4 એકુ 4, 12 ચોક 48, કેટલા થયા? 52 ભાગ્યા 12 થયા. ઉડાડો, 13 ચોક 52, 4 તરી 12, પાછું 13 ભાગ્યા 3 આવી ગયું. પણ શું કામ આટલી મહેનત કરવી પડે જ્યારે સીધી રીતે થતું હોય તો? બરાબર? કોઈને ડાઉટ? ઓકે, આ બધું આપણે કેમ જોઈએ છે? કેમ કે પછી જ્યારે લાંબો દાખલો આવશે ત્યારે તકલીફ ના પડે. આ નાનું નાનું એટલા માટે આપણે જોઈએ છે. 1 ભાગ્યા 42 પ્લસ 5 ભાગ્યા 6 કઈ રીતે કરશું? લસા લે. હા, પણ લસા હમણાં આપણે સૌથી છેલ્લે લીધો એ કે બીજા નંબરમાં લીધો તો એ? સૌથી છેલ્લે લીધો એ કરવું પડે. એટલે એમાં શું કહે કે શું કહે ઓકે, હા, 1 ભાગ્યા 42 બરાબર, ફર્સ્ટ. અને 5 ભાગ્યા 6. તમને ખબર છે કે 6 ના ઘડિયામાં 42 આવશે, બરાબર ને? 6 ના ઘડિયામાં 42 આવશે. 6 ને કેટલા વડે ગુણીશ તો 42 આવશે? તો 6 ગુણ્યા 7 અહીંયા કરીશ. જો હું છેદને 7 વડે ગુણીશ તો મારે ને પણ 7 વડે ગુણવા પડશે. ઓકે, હવે આપણને ખબર પડી કે નીચે 42 થઈ ગયા બંને માટે. 6 સીધી 42 થઈ ગયા, અને આ 42 થઈ ગયા. ખાલી વાત થઈ અહીંયા 1 પ્લસ 7 પંચું 35, તો 36 ભાગ્યા 42 ઉડે છે કઈ? કે શું ઉડે છે? છાયો છાયો 36, 6 સિત્તેર 42. આ આપણો જવાબ. આવું બધું કેમ કરીએ છીએ? કારણ કે આગળ એક્ઝામ્પલ પછી એવા બને, બરાબર, કે ભાગ્યા
આટલા ગુણ્યા આટલા એમ કરીને મોટો આવે ત્યારે આપણે આમાં અટવાઈ ના જઈએ એટલા માટે અત્યારે આપણે આવું સાદું રૂપ જોઈએ છીએ. આ બેઝિક છે. આપણા લેક્ચર ની અંદર બેઝિક મેથ્સ કરીને થોડું આપણે 9-10 લેક્ચર રાખેલા છે. સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર સાદુરૂપ છે, ચાવીઓ છે, એ બધું આપેલું છે. જો તમારે જરૂર હોય તો જોજો, બાકી કઈ વાંધો નહીં. ઠીક છે. બ્રેકેટ, ચલો બ્રેકેટ નો કમાલ જોઈએ આપણે. પહેલા ને બીજામાં જવાબ શું આવે છે? સેમ જ છે મેડમ, બીજું 17. 17. પાક્કું? 5. હા, પાક્કું. હવે 27. 27. પહેલામાં 27. 27 અને બીજામાં 17. 17. પહેલી વખતે આપણે આને ફોકસ કર્યું, બરાબર? કે 4 તરી 12 અને 5 17 થાય. પણ બીજી વખતે આપણે આને ફોકસ કર્યું. કેમ? કેમ કે બ્રેકેટ આવી ગયું. 9 તરી 27. ટૂંકમાં પ્રાયોરિટી તમારી ચેન્જ થઈ શકે છે, અને પ્રાયોરિટી ચેન્જ થશે એટલે જવાબ તમારો બદલાઈ જાય. તો ધ્યાન રાખવાનું કે બ્રેકેટ ને એવું કઈ છૂટી નહીં જતું ને. ચલો, 20 ભાગ્યા 5 ના 4 ગણા કેટલા થાય? પહેલાનો અને બીજાનો જવાબ આપશું. 1. પહેલાનો 1. ચલો પહેલાનો 1 લખી દઈએ આપણે. સોળ. એટલે પહેલાનો કેટલો? 1. હા, બીજાનો 16. 16. બીજા કોઈ? ખાલી પહેલો ને બીજો એક્ઝામ્પલ ગણવાનો છે આપણે. જવાબ બરાબર છે? પહેલો અને બીજો એક્ઝામ્પલ નો જવાબ બરાબર છે? બરાબર જ છે ને? ઓફ નો નિયમ તમારે યાદ કરવાનો છે આમાં. ઓફ નો નિયમ. ઓફ શું કહેવા માંગે છે? કે બ્રેકેટ પૂરું થાય એટલે મારી ગણતરી કરો, ભાગાકાર કે ગુણાકારની નહીં. પહેલા બ્રેકેટ નું આવશે, પછી આવશે ઓફ. તો ભાગાકાર તમને પહેલો દેખાય તો ભાગાકાર નહીં પહેલો કરવાનો, પહેલા ના વાળો હિસાબ પૂરો કરશું આપણે આનો. એટલે 5 ના 4 ગણા એટલે ના એટલે ગુણાકાર ના સંદર્ભમાં આમાં બતાવ્યું છે. 5 ના 4 ગણા એટલે 20. તો 20 ભાગ્યા 20 એટલે 1 જવાબ આવી ગયો. બીજામાં શું કરશું? આમાં બ્રેકેટ પહેલા આપણે ભાગાકાર કરશું. જો અહીંયા પહેલા અહીંયા આ સ્ટેપ લઈએ છીએ અને નીચેના દાખલામાં આ સ્ટેપ પહેલા લઈએ છીએ. એનો મતલબ બધા ના છે એ ગુણાકાર નથી સમજવાના, બરાબર? જેટલા ના આવશે એને ગુણાકાર ના સમજી લેશો તમે. એની પ્રાયોરિટી ચેન્જ થાય છે. બસ આપણે મારે એટલું જ કહેવાનું છે. 20 ભાગ્યા 5 એટલે 4 અને ચોગું 16 થાય છે. એ જ રીતે નીચેનો એક્ઝામ્પલ ગણી બતાવો. 175. 1. અને 1. અને નીચેનામાં 1 મિનિટ સર. 25. બધાને ખબર તો પડે છે ને આમાં? હેલો, બધાને ખબર પડે છે? હા. ઓકે.
જવાબ આપો ચલો. એક. હજી બીજા કોઈ મિત્રો? તો એટલા માટે જ આપણે ડાબેથી જમણાનો નિયમ લાયા છીએ. જો તમે આમ ચાલુ કરશો ગણવાનું તો 10 ભાગ્યા 10 એટલે 1 આવશે અને 100 ભાગ્યા 1 એટલે જવાબ તમારો 100 આવે છે. પણ આ જવાબ તમારો ખોટો છે. 100 જવાબ ના આવે. કેટલો જવાબ આવે? ડાબેથી એક. જમણા કીધું છે. ડાબેથી જમણા કરવાનું સાચી વાત છે, પણ પાછું નિશાની જોવાની. જો સરખી નિશાની હોય તો જ ડાબેથી જમણી બાજુ કેલ્ક્યુલેશન કરવાની. હવે અહીંયા તમારે બ્રેકેટ આપેલું હોય, અહીંયા ભાગાકાર આપેલું હોય, તમે ડાબેથી જમણા બાજુ ગણતરી ના કરતા. તમારે પહેલા પ્રાયોરિટી જોવાની. બધી પ્રાયોરિટી સરખી છે તો ડાબેથી જમણાનો ઉપયોગ કરવાનો. 100 ભાગ્યા 10 એટલે 10 અને 10 ભાગ્યા 10 એટલે 1. તો જવાબ શું મળશે? બંનેમાં જવાબ 1 જ આવે. ઓકે, આટલા સુધી કોઈ ડાઉટ? ના. ઓકે. હવે ધીરજ રાખવાનું કેમ કીધું તું? ઉતાવળમાં આપણે બીજું કંઈ કરી નાખીએ એમ. ચલો આ એક્ઝામ્પલ આપો, આનો જવાબ આપો. એક અને 11. 0. 111 માંથી 111 જાય એટલે 0 રહે અને 0 નો બીજી કોઈ સંખ્યા સાથે ગુણાકાર કરશું એટલે 0. 0. બરાબર? હમ. એટલે આનો જવાબ બને છે 0. એ જ રીતે નીચેના એક્ઝામ્પલનો જવાબ આપો. સાહેબ સાહેબ ઓપ્શન તો હાલો. ઓપ્શન આપી દઉં. ઓપ્શન શું કરવા તમારે? 5/4, 45/4, 5/16, એકે નહીં. 5/4. પેલો જવાબ બને છે બધાને? 5/15. એટલે આપણે અહીંયા ધીરજ લખીએ. જો તમે ચોખ્ખું લખ્યું કે ધીરજ રાખવાની. કોઈ જગ્યાએ બુકમાં તમને જોવા નહીં મળે હો, કે ધીરજ ડાબેથી જમણું એ બધું. સર એ ઓપ્શન નહીં આવશે. ઓપ્શન એ. ઓકે, હવે આપણે ટ્રાય કરી જોઈએ. ચલો, પહેલું કામ શું કરશું આપણે? બ્રેકેટ. પહેલું કામ કૌંસ છોડશું ને? હા. કેટલા છે? 1, 2, 3, 4 અને 5. 5×9 45. 45/9. 45/9 એટલે 5. 5 થાય. ચલો નીચે શું કરશું? પહેલા ભાગાકાર. પહેલા ભાગાકાર કરશું. હા. બીજા મિત્રો? ચલો, એ ભૂલ પડેલી સાહેબ. બરાબર બરાબર. બધાએ શું કર્યું? ઉપર જેવું કર્યું ને, ઉપર જેવું હા, કર્યું એવું જ નીચે કોપી નીચે કરી દીધી. હા. જેવું સીધું શું કરી દીધું અહીંયા? 20/5 એટલે 4. એવું નહીં આવે ને? બેને કીધું કે પહેલા 5/5 એટલે 1 કરો
અને 5 તરી 15 પ્લસ 1 એટલે 16 થાય. ધીરજ. અહીંયા ધીરજ ખૂટી તમારી. અહીંયા ધીરજ ખૂટી તો બીજા એક્ઝામ્પલ પર ધીરજ નહીં ખૂટે. આ બધાને ખબર પડી ગઈ ને? હા. હા. હમ ચલો, આમાં ઓપ્શનની જરૂર નહીં પડે. 6 ચોક 24. અને ફટ દઈને ગણ દે હવે તો. 4/13. તમને સીધું શું દેખાશે? એકડો દેખાશે અહીંયા. 1 અને 4 અહીંયા 4 તરી 12. 13. બરાબર. અને 1 2 3 4 6 ચોક 24. હમ ડન. ઓકે. ટૂંકમાં આપણે અત્યારે શું શું જોયું? પહેલા સાદું રૂપ જોયું, બરાબર. પછી હમ બ્રેકેટ જોયું, ઓફ નો નિયમ જોયો, હમ ડાબેથી જમણાનો નિયમ જોયો. આ તો અત્યારે તમને બધું એક જેવું લાગે છે ને, એટલે તમને એવું લાગે કે હા. તમને આવડી ગયું. બધું મિક્સ થશે ને પછી ખબર પડશે, બરાબર. અને પછી ધીરજ. જોકે અહીંયા ભૂલ પડશે તો વાંધો નહીં, એ વસ્તુ આપણે એક્ઝામમાં ન થવું જોઈએ. અહીંયા બધી ભૂલો જ કરવાની આપણે. હમ અહીંયા બોલો, ચલો આનો એક્ઝામ. હવે તો બધા મિક્સ દાખલા ગણીએ આપણે. જે મારે કહેવાનું હતું ને એ આવી ગયું. હવે બધું આપણે એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નો ને બધું જોઈએ. હમ. ટાઈમ નહીં લગાવવાનો, જોડકા બનાવવાનો. ટાઈમ લગાવશો નહીં એટલો, ફટાફટ જોડકા બનાવો. સોલ્વ કરશું? કર દો ચલો. 25. 25 જવાબ 25. બરાબર છે. યસ. હા. 32. પહેલા શું કરશું? ભાગુ સભા. એટલે ભાગાકાર અહીંયા દેખાય છે, અહીંયા દેખાય છે, પછી ગુણાકાર અહીંયા દેખાય છે, બરાબર. આ 9 એમને એમ ઉતાર દઉં. 8/2 એટલે 4 4 પ્લસ પ્લસ 27. આ પેલા આ જોઈ લઈએ. 28/4. કેમ કે અત્યારથી ટેવ પાડવાની આપણે કે પેલા ભાગાકારનું ચિહ્ન પૂરું કરી દઈએ. હા, બરાબર, સાચું જ છે. અહીંયા 27 આવશે. 100% 27 આવવાના છે અહીંયા. પણ આપણી ટેવ શું હોવી જોઈએ? -7 ભાગુ સભા. હા, 28/4 એટલે 7. નિશાની માઇનસ ની મેં ઓલરેડી મૂકી દીધી. ઓકે. 9 માંથી 4 જાય એટલે 5 રહે. એમાં તો બધું રીઝનિંગ જ આવે એટલે રીઝનિંગ ને મેથ્સ જ આવે. અને 27 માંથી 7 મોડ્યુલ જાય તો એટલે ત્યાં 20 એસી રહે. વાળી લેતો આવ્યો. મારા જે બુકો લેવાની છે ને ઓકે. આપણું માઇક એ ભૂલથી રહી ગયું હોય તો મ્યુટ કરી દેશું આપણે, એટલે બીજાને ડિસ્ટર્બ ના થાય, બરાબર. 25 માં જવાબ 25 આવી ગયો ને બધાને? હમ અહીંયા તમે કરજો, પહેલા સરવાળો બાદ બાકી આડાવડું કરજો તો કેટલો જવાબ આવશે? લગભગ બધા માર્ક્સ આવે આમાં તો કઈ ઓછા ના આવે. જો આ બે કવર થઈ જાય આનું મોટું ભાગ આ નથી. આપણે માઇક મ્યુટ રાખશું. જવા દો આગળ. હોવ. ચાલો.
20 10 10 બધું સારું છે. probably બધું સારી રીતના સમજાવું છે. અમારે આવું કામ ના આવે તો તારે તમારે 9 તો પ્રશ્ન પૂછાયેલા પ્રશ્નો એ બધા Ten. જવાબ 9 9 આવ્યો બરાબર ને. પહેલા ભાગાકાર જોઈ લઈએ. હા ભાગાકારને લાઈવ લેક્ચરમાં ગણિત જ ચાલે. 40 ગુણ્યા 2/10 પ્લસ 5 માઇનસ 4 તમે આવી રીતે લખી શકો ને. હમ હવે zero zero ઉડી જશે. હા અને 4 દુ 8 બરાબર ને. હમ 8 પ્લસ 4 માઇનસ 8 પ્લસ 5 માઇનસ 4 ઓકે. હમ. 9 બને છે 9. ચાર આટલો ફાસ્ટ. પહેલું સ્ટેપ આપણું બ્રેકેટ રેખા કૌંસને છોડી દઈએ. હમ રેખા પણ છગડીયા કૌંસમાં 12 છે માઇનસ રેખા કૌંસ છોડીએ એટલે 9 રહે છે. રેખા કૌંસ પૂરો. હજી આપણી જોડે મોટો કૌંસ બાકી છે. 15 માઇનસ 4 12 આટલા. 15 માંથી આમાં આ કયું સ્ટેપ લેશું આપણે. મોટો કૌંસ છોડવાનો પહેલા પહેલા 12 પહેલા મોટો કૌંસ પહેલા છગડીયો કૌંસ છોડશું. હા 12 માંથી 9 જશે એટલે 3 રહેશે. અને 3 ચોગ અહીંયા 3 બાકી રહે. 3 ચોક 12. 15 માંથી 12 જશે અને મોટા કૌંસમાં 3 બાકી રહેશે. ઓકે એટલે જવાબ બનશે 4. આ બાકી રહી ગયું આગળ. આ કન્સેપ્ટ બાકી રહી ગયો ને આગળ ગુણાકાર વાળો પોઈન્ટમાં હોય 3.2 અને 0.5. આમ તો સીધું ખબર પડી જાય કે 32 ગુણ્યા 1/2 એટલે 16 દુ 32 થઈ જાય અને પોઈન્ટ કાપી લઈએ કેમ કે 0.5 એટલે કોઈના અડધા કહેવાય તો 3.2 ના અડધા એટલે કે 32 ના અડધા 16 થાય એટલે જવાબ તમે સીધો લખી શકો 1.60. પણ બીજો કોઈ 0.5 ની જગ્યાએ 0.4 કે એવું કંઈક આપેલું હોય તો એના કરતા આપણે ગુણાકાર પણ જોઈ લેવાનો. 32 પંચા 160 થાય તો પોઈન્ટ કાપતી નહીં આવડતું. તો જુઓ પોઈન્ટ પછી અહીંયા 1 છે. પોઈન્ટ પછી અહીંયા 1 અને અહીંયા પણ પોઈન્ટ પછી 1 જ છે બરાબર. એટલે 1 અને 1 2 થયા તો 1 ની પછી આ 60 છે ઊંધા પોઈન્ટ કાપવાના. બે સુધી પોઈન્ટ કાપવાના થાય તમારે 1 અને 2 એટલે અહીંયા પોઈન્ટ મૂકવાનું થાય. દશાંશ પછી કેટલા અંક છે એ તમારે કાપવાના થાય. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા જવાબ શું બની શકે. અહીંયા જવાબ ચલો A
0.06 પછી બી 0.006 પછી સી 0.6 અને ડી 0.1 2 3 અને 6. જવાબ શું આવશે? 0.0006 ડી ઓપ્શન ડી ડી. પણ અહીંયા તમે ગણતરી કરો તો પોઈન્ટ પછી એક અને એક, મતલબ એક એક અને એક, તો 3 જ છોડવાના. એનો મતલબ 1 2 ને 3, તો હા જવાબ બને છે બી. બરાબર? હા બધાને ખબર પડી ગઈ? હા સર તો 0.006 આવશે. આમાં આની અંદર તમને આ પ્રશ્ન જ છે. જો વત્તાકાર એ ભાગાકાર હોય, માઇનસ ગુણાકાર ભાગાકાર વત્તાકાર અને ગુણાકાર એ માઇનસ હોય, તો અહીંયા શું કરશું? તમારે પહેલા બ્લેન્ક છોડી દેવાનું. 10 2 4 10 અને 5. હવે માઇનસ ની જગ્યાએ ગુણાકાર કીધા તો ગુણાકાર મૂકી દીધા. પછી ભાગાકારની જગ્યાએ શું કીધું છે? સરવાળો. પ્લસ હા, પછી ગુણાકારની જગ્યાએ શું કીધું છે? માઇનસ હા, અને પ્લસ ની ભાગાકાર. જગ્યાએ શું કીધું છે? ભાગાકાર. એટલે ઉતાવળું થઈ અને અહીંથી સોલ્યુશન ચાલુ નહીં કરી દેવાનું. ભાગાકારોની પ્રાયોરિટી અહીંયા બદલાઈ જાય છે. પહેલા ભાગાકાર અહીંયા આવશે, પછી ગુણાકાર છે. ઓકે, તો ભાગાકાર એટલે 10 માંથી 5 જાય એટલે, સોરી, 10 ભાગ્યા 5 એટલે 2, બે. 10 ગુણ્યા 2 એટલે 20. વચ્ચે કેટલા હતા? 4 4 એમને અને માઇનસ. 22 જવાબ કેટલો બનશે? 12 24 માંથી 2 જાય એટલે 22. એવો જ બીજો એક્ઝામ્પલ છે. જુઓ, પહેલું સ્ટેપ આપણું શું હોય? બ્લેન્ક મૂકી દઈએ. પછી માઇનસ ની જગ્યાએ ભાગાકાર, ગુણાકારની જગ્યાએ પ્લસ, પ્લસ ની જગ્યાએ ગુણાકાર અને ભાગાકારની જગ્યાએ માઇનસ. પછી પહેલું સ્ટેપ આપણું ભાગાકારને સોલ્વ કરવાનું. 4 × 12 એટલે 3, 12 ભાગ્યા 4 એટલે 3, 7 8 56 માઇનસ 5 5 5. 54 3 પ્લસ 54 54. મળી ગયો જવાબ બધાને? હમ હમ અંશ અને છેદ ઘણી વખતે એક્ઝામ્પલમાં આવું આવે, 1/2 ભાગ્યા 3. નહીં કીધા કે છેદનો છેદ એ પાછો અંશમાં જતો રહેશે, અંશનો અંશ પાછો છેદમાં જતો રહેશે, એ વાળું છે. એક ભાગ્યા 6 1/6. ખબર પડે ને શું કર્યું? 1/3 આપણે મૂકી દીધા, 1/3 તો મૂકી દીધા, પણ અહીંયા છેદનો હવે છેદ આપણે અંશનો જે છેદ છે છેદમાં જશે, બરાબર? એટલે કે 2, એટલે 1/6 આવશે. ખબર પડે છે બધાને? હા આ 2 છે એ નીચે આવી ગયા. હમ એ જ રીતે નીચેના એક્ઝામ્પલમાં 3 તો એ ઉપર આવશે જ, નીચે 6 પણ આવશે. 3 જવાબ કેટલો બનશે? 3/6 એટલે હજુ ઉડતું હોય તો ઉડાડો. 8 × 3 = 24 થાય, એટલે 1/8 જવાબ આવશે ને?
સાદું રૂપ એટલે આપણે છેલ્લું છેલ્લું રૂપ લાવી દેવાનું મતલબ એનું. હવે અહીંયા શું કરશું? 10/3. એ 2 તો આપણે એમને મૂકી દેશું. 2/3 એમને મૂકશું. પણ આ 5 એ છેદનો એ છેદ છે, તો ક્યાં જશે? અંશમાં જશે. અંશમાં. હા, તો 10/3. 10/3. બધાને ખબર પડી કે આમાં હો. આ લાઈન મોટી છે, તમારે ધ્યાનમાં રાખવાનું ટૂંકમાં. ઘણા પ્રશ્નો થાય કે 2/3/5 છે, તો શું ઉપર જેવું કરી દઈએ આપણે એમ. ચલો, પહેલું સ્ટેપ કયું છે? ભાગાકાર. કેટલા આવે છે ત્યાં? 2 × 20. હા, 20. અહીંયા 1000 માંથી 100 જાય એટલે 900. જવાબ કેટલો બનશે? 920. બરાબર. 1000 માંથી 100 જાય એટલે 900 + 20 920. અહીંયા કેટલો જવાબ આવશે? આ તો આપણે એક્ઝામ્પલ જોઈ ચુક્યા. આ જોઈ ચુક્યા આપણે, બરાબર. હમણાં જોયું તો યાદ છે? હા કે ના? હા, 9 જવાબ વાળું. 9 જવાબ વાળો. બીજા બધા ભૂલી ગયા લાગે છે. 9 વાળો જવાબ બીજા ભૂલી ગયા. યાદ આવે છે? હા. અહીંયા 8 આવતું હતું. 8 હા. + 5 - 4 9. શું કરશું આમાં? લખવાનું ચાલુ કરી દઈએ આપણે. 999 × 99 × 9. ભાગાકારને ગુણાકારમાં ફેરવવો હોય તો શું કરવાનું? ઉલટાઈ દેવાનું. અંશ અને છેદને ઉલટાવાના. આપણે અહીંયા સુધી લખી દીધું. હવે અહીંથી આપણે આટલું લખવાનું બાકી રહ્યું. આ બધાના ભાગાકારના ચિહ્ન છે. એને મારે ગુણાકારમાં કન્વર્ટ કરવું હોય તો ગુણાકાર ભાગાકારની જગ્યાએ ગુણાકાર લખીશ. 99 છે તો 1/99 લખી દઈશ. ખબર છે ને બધાને? પછી 1/9 લખી દઈશ અને 1/3 લખી દઈશ. હવે જુઓ, 99 ઉડી ગયા, આ 9 9 ઉડી ગયા. ઓકે, 999/3 બાકી રહ્યા. 333. 333. યસ, ખબર પડી બધાને? હા. તો ભાગાકારનું ગુણાકાર કે ગુણાકારનું ભાગાકારમાં કન્વર્ટ કરવું હોય તો અંશનો છેદ અને છેદનો અંશ એ ઉલટાઈ દેવાનું છે. શું જવાબ આવશે પહેલાનો? વોચ 12. 22. 4. 12. 12 આવે. 7. કેટલા આવે છે જવાબ? 12. ધીરજ ખોવાઈ કે ખૂટી ગઈ? ધીરજ ખૂટી ગઈ.
જુઓ પહેલું આપણે સ્ટેપ શું 7 હતું? પહેલું સ્ટેપ શું હતું? ભાગાકાર. ભાગાકાર 5. કરો ભાગાકાર. કેટલો જવાબ આવ્યો? 5 પેલા 7 પ્લસ 12, 5. પણ 12 ગુણ્યા 0 છે અને 0 ગુણાકાર 0 એટલે જવાબ કેટલો બનશે? 7 ખાલી ને ખાલી 7. 12 ગુણ્યા 0 એટલે આ તો 0 જ થઈ ગયું. ખબર પડી ને? સાહેબ લખવામાં ભૂલ પડી તમારે. 15/3 એટલે 5 આવે, તો 12 ગુણ્યા 0. 5 એટલે હા 5 ઓકે ગુણ્યા 0 કર દો લ્યા. ઓકે ઓકે ઠીક છે. જવાબ તો 7 જ ને. હા ટૂંકમાં આપણો કહેવાનો ભાવ છે કે 0 છે, 0 વડે ગુણાકાર થશે એટલે ગમે તે હશે, 12 હશે, 15 હશે, કોઈ પણ હશે, અહીંયા તો 0 જ થશે. પણ ઉતાવળમાં શું થાય ખબર છે? આ 0 જોઈએ આપણે એટલે એટલા ફોર્મમાં આવી જાય કે 7 ને ભૂલી નહીં 0 કરી દઈએ એમ. અહીંયા પાછળ બીજું એક્ઝામ્પલ છે. છ -36 ગુણાકારમાં 3 ભાગાકારમાં 6 પ્લસ 5. હમ. પેલા રકમ ગોઠવી દેવાની આપણે. હા, 36 ઉડી ગયા. અને 6 6 36 ઉડી ગયા. ચલો 6 - 6 0 5 + 3 8. ઉતાવળ થઈ ગઈ અહીંયા. ચલો 6 - 6 ગુણ્યા 3 પ્લસ 5. 18 માઇનસ -18 + 5 એટલે -13. એટલે 6 - 13 એટલે -7. સમજણ પડી ને? અહીંયા 6 - 6 કરીને 0 ના કરી દેવાય. અહીંયા શું કરશું? 6 એમને એમ લખશું, માઇનસ પણ એમને એમ, 6 તરી 18 લખશું, +5 પ્લસ 5 લખશું. હવે તમ તાર મજા આવે એમ કરો. 17 17 કેવી રીતે 17? માઇનસ તમે આમ કરશો કે આમ કરશો? ચલો આમ કરો. કેટલા થાય છે? -12. -12 માંથી 5 જાય એટલે -7 બાકી રહે. હા 7 આમ ના કર્યું હોય તમે આમ કરો. 18 -18 માંથી 5 જાય તો કેટલા રહે? પ્લસ માઇનસ માઇનસ. હા અલ્ટિમેટ જવાબ -7 આવશે. હા બસ. ઓકે ચાલો. કાવ્ય તું મારા. ચાર પહેલું સ્ટેપ કયું આવશે? ના વાર ઓફ વાર. ઓફ વાળો બરાબર. તો પેલા 1/2 તો એમને એમ લખી દઉં હું. પછી ભાગાકારમાં 1/2 ના 1/2 એનો મતલબ 1/4 થાય.
એટલે ઉપરનું સ્ટેપ પૂરું થઈ ગયું. હા. હવે નીચે છેદનું કામ કરીએ. છેદમાં શું કરશું? 1/2 ભાગ્યા 1 ભાગ્યા 2 એટલે કેટલો આવે? એક્ઝામ્પલ તરીકે હું તમને કહું 5/5 તો કેટલા થાય? 1. એક. તો અડધા ભાગ્યા અડધા એટલે 1 જ થાય. હવે ગુણાકાર આવશે 1/2. હવે શું કરશું આપણે? આ ભાગાકાર છે એને મારે ગુણાકારમાં ફેરવવા હોય તો અંશનો ગુણાકારમાં ફેરવવા હોય તો 4/1 કરી શકું હું. હા. અને ભાગાકારની અંદર 1 ગુણ્યા 1/2 તો હતું જ. તમે અહીંયા જોઈ શકો છો 1/2 અને 1/2 ઉડી જાય. 4/1 એટલે 1 તો કઈ વેલ્યુ હવે કઈ ગણાશે નહીં. એટલે જવાબ કેટલો બનશે? 4. 4. શું બધાને 4 જવાબ આવે છે? બધાને 4 જવાબ આવી ગયો? હા કે ના? ના આવ્યો હોય તો કહો. કઈ સમજણ ના પડી હોય તો બોલજો, અથવા પછી આગળ જવા દઉં. જવા દો. યસ. હવે સ્ટેપ 1 માં શું કરશું? કૌંસ રેખાથી કૌંસ લઈશું. ચલો, પહેલું તો આ સ્ટેપ આવશે કે પછી ના. આ ના. સ્ટેપ આવી શકે? બ્રેકેટ વાળું આવશે સાહેબ પહેલા, મોટું. ઓકે, હવે આખે આખું બ્રેકેટ વાળું છે, એમાં પાછા બીજા બ્રેકેટો છે, એટલે પહેલું એકદમ નાનું બ્રેકેટ ખોલીએ આપણે. રેખા કૌંસ. હા. હા, એટલે ત્યાં 8 -8 +8 પ્લસ માઇનસ માઇનસ એટલે તો 0 જ ને. 0. બરાબર. ઓકે, તો અહીંયા 0 થઈ ગયા. હવે અહીંયા આ 9 + 8 17. 17. ઓકે, 17 થશે. 9 + 8 17. બીજા આગળ 17 એ 0 થશે. ના. બીજા પહેલા મિત્રો સર પણ બોલશે. રેખાંકિત વાળું હોય એને આપણે છૂટું કરવાનું, એટલે 8 + 8 હોય એટલે 16. 9 ને 8 બરાબર. 17 માંથી 16 જાય એટલે 1 યસ રહેશે. યસ યસ યસ, રાઈટ 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 રાઈટ. સમજણ પડે છે બધાને? હા. શું થયું? આ બે ભાગ અલગ થઈ ગયા, વચ્ચે માઇનસ એ છૂટો રહી ગયો. પહેલા ભાઈએ વાત કરી રેખા છોડવાનો છે, રેખા કૌંસ. તો અહીંયા 16, અહીંયા 17, 17 માંથી 16 જાય 1. એટલે આનો જવાબ કેટલો આવ્યો? 1 આવ્યો. હવે 15 + 11 - 1 25. 15 + 11 - 1, બરાબર ને? આ છગડીયા કૌંસનું કામ પત્યું. 25.
એટલે છગડિયા કૌંસમાં 25, પણ આગળનું આપણું સ્ટેપ હજી પડ્યું છે. હમ. હમ. 10 5 મેં કૌંસ કેમ રાખ્યો, કોઈને આઈડિયા છે? પહેલા કૌંસનું કામ પતાવવાનું એટલે સારું, પછી યસ. ભાગાકારનું છેલ્લે હોય. ધારો કે હું અહીંયા ગુણાકાર કરી દો તો તમે શું કરો? પેલા આનું કામ ઉડાડો. પતાવત. હમ હમ હવે તો કોઈ વાંધો નહીં, હવે તો થઈ ગયું. ઓકે ને? કે પહોંચે 25, 50 ભાગ્યા 5. 10 બાકી તમારો જવાબ 250 આવે કઈ નક્કી નહીં, મતલબ અલગ જવાબ આવી શકો તેમ આવત ને. 10 ગુણ્યા 25 એટલે 250. આવે 250 જવાબ આવે કોઈને? ઉતાવળ આઈએ ગયો હોય, ઘણા આવી ગયો હશે. હવે ટૂંકમાં ધીરજ રાખવાની છે, સ્ટેપ બાય સ્ટેપ. મને આવડે છે એમ કરીને આપણે 1 માર્ક્સ ઓછો નથી કરવાનો, બરાબર? આવડતું હોય છતાં પણ એકવાર ચેક કરી લેવાનું. પહેલું સ્ટેપ કયું આનું? બ્રેકેટ. એટલે Bracket. 5 5 ગુણ્યા 5 પ્લસ 3 ભાગ્યા 0.5 એટલે કેટલા થાય? તમે સમજી જાઓ. ચલો, 3 ભાગ્યા 0.5 એનો મતલબ 3 ભાગ્યા 1 કરું તો 3 થાય, પણ 1 નહીં, અડધા કીધા એટલે 6 થાય. 3 ભાગ્યા 0.5 એટલે 6 થાય. ના થાય ને સાહેબ, ના થાય? ના જ થાય. કઈ તો 3 ભાગ્યા 0.5 ને હું 1/2 લખી શકું? હા તો 1/2 લખું તો આ 2 ક્યાં જાય? ઉપર અચ્છા, હા બરાબર. ઉપર જાય. તો 3 ગુણ્યા, એ સિમ્પલ વસ્તુ. ચલો, 0.5 એટલે અડધા કહેવાય. મેં ગુણાકાર નથી કરવાનું કીધું, મેં તમને ભાગાકાર કરવાનું કીધું છે. એટલે 6 થઈ ગયા. હવે ભાગાકારની અંદર કયું સ્ટેપ આવશે? ભાગાકાર એટલે આ સ્ટેપ આવશે. શું કરશું? 8 પંચું 40 થાય. સમજ્યા શું કહેવા માંગુ? 0.8 ગુણ્યા 5, 8 પંચું 40. ખાલી 5, કેમ કે 0 પોઈન્ટ તો છે જ. 0 પોઈન્ટ તો છે જ. એના ગુણ્યા હું 5 કરીશ તો 8 પંચું 40 થશે. પણ આ 1 પોઈન્ટ હતો, એ કાપવો તો પડશે મારે. એટલે 4 જ છે. આપણે હમણાં જોયું ને પોઈન્ટ કાપવા વાળું. એટલે અહીંયા કેટલા આવશે? 5. બાકી 6 પ્લસ 5, અહીંયા ગુણાકાર અને 5. બસ થઈ ગયું. હવે તો કેટલો જવાબ બન્યો? સાહેબ ના ખબર પડી. યસ, સામો ખબર ના પડી? નીચેના સ્ટેપમાં કે ઉપરના? નીચેના. યસ, ઓકે. 4 ભાગ્યા 0.8 કરવા હોય મારે, તો 4 ભાગ્યા 0.8 કરી દઉં. 8 નો ઘડિયો બોલું, 4 લાવવાના છે. આ 4 આખા છે એટલે કે 4.0 છે. આ 0.8 કહેવાય, બરાબર?
ઓકે. હા 8 દુ 16 એટલે 1.6 થયા. 8 તરી એમ કરતા કરતા ઓકે ઓકે 8 ઓકે. પંચા કરું હું 8 પંચા 40. ઓકે ઓકે. હા એટલે આ 5 છે એ આપણે અહીંયા લાયા. ઓકે ઓકે. પહોંચે પહોંચે 25 + 6 એટલે 31 થયા. પહોંચે પહોંચે 25 ને 6 એટલે 31 થયા. જવાબ કેટલો બન્યો? 1. ઘણી વખતે તો ઓપ્શન એ માં 0 આપેલો હોય. અને આપણું મગજ કામ ના કરતું હોય તો 0 એ લખી દે. જવાબ આવે છે 1. ખબર પડી બધાને? હા હમ. હા મળ્યા. અત્યારે શું શું જોયું? બરાબર છે. ડાબેથી જમણા નિયમ આપણે જોયા, બરાબર ને? હમ બ્રેકેટ, કયું બ્રેકેટ ખોલવાનું એ બધું આપણે જોયું. હમ કે પહેલા આપણે શું કરશું? રેખા કૌંસ. હમ પહેલું કામ આ છે, પછી નાનો કૌંસ, પછી છગડીયો કૌંસ અને પછી મોટો કૌંસ. હમ કે ઘણો ટાઈમ થયો હોય ને ભૂલી ગયા હોય તો આપણે ખાલી જોઈ લઈએ. બાકી નાના હતા ત્યારે આપણને યાદ હતું કે કૌંસ કયા કયા કહેવાય. પછી ભૂલ થાય ઓફની, તો ઓફને ગુણાકાર સમજવાનો નહીં. અને એની પ્રાથમિકતા છે એ ભાગાકાર કરતા કેવી હોય? પહેલાની હોય. બરાબર ને? ઓફ હમ નું કામકાજ ભાગાકાર કરતા પહેલા આવે. ઓફ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. નોટ ઇક્વલ ટુ ગુણાકાર. રાઈટ ને? આપણે હમણાં કીધું હતું. કેમ કે ગુણાકાર ને પહેલા તો ભાગાકાર આવશે અને ભાગાકાર ની પહેલા ઓફ નું કામ આવે છે. હમ. બાકી ચિહ્નોની તમને ખબર પડી ગઈ. હમ સમાન ચિહ્નો હોય તો સરવાળો થાય. જેમ કે આ બંનેના સમાન ચિહ્નો છે એટલે સરવાળો થયો -15. અલગ ચિહ્નો હોય તો બાદબાકી થાય. અલગ ચિહ્નો હતા, -5 +3 એટલે બાદબાકી મોટા થઈ. અને મોટાની નિશાની. હમ ઓકે. ગુણાકારમાં પણ આવું જ છે. મિત્રો જોડાઈ જાય છે, દુશ્મનો લડી જાય છે અને જે મોટો હોય એ જીતી જાય છે. સાચી વાત. મિત્રો જોડાઈ ગયા. અહીંયા બંને મિત્રો હતા એ જોડાઈ ગયા. હમ દુશ્મનો લડી ગયા અને મોટો જીતી ગયો. આ દુશ્મનો હમ શું થયું? આ દુશ્મનો છે લડ્યા મળી ગયા. એટલે માઇનસ થઈ ગયા અને મોટાની નિશાની હતી એટલે મોટો જીતી ગયો. 2021 ની MTS એક્ઝામમાં પ્રશ્ન પૂછાયો હતો આપણી. 2021 માં આ પ્રશ્ન પૂછાયો હતો. કેટલો સિમ્પલ છે જુઓ. ખાલી બાદ બાકી કરવાની, બોલો. સિમ્પલ ના હોય. સિમ્પલ નથી? ના. તો ગણો ચલો બીજા મિત્રો. પેલા માઇનસ બાદ બાકી કરો તો કેટલા થાય છે? બાદ બાકી યાદ છે કે નહીં જોઈ લઈએ આપણે. બાદ બાકી કેટલી થાય છે? 796. 796. ઓકે. તો 796 બરાબર ખાલી જગ્યા ગુણ્યા 40.
40 796 ની તો શું નીચે કરશું? આવો. 796 નીચે 40 આવશે. હા તો હમ ભાગાકાર થઈ જશે. આટલો જવાબ તમારો થાય. એક સિમ્પલ વસ્તુ ખબર પડે? દસ ચોક 40, તો ઉપર 4 વડે ભાગાતું હોય તો કરીએ ટ્રાય એમ. એક એ. બીજું હજી હાઇલાઇટ આપણે ફાઇલ બોલો બોલો. 400. બીજું એક 796, 796 એટલે 40 એકા 40, 40 દૂની હશે એટલે બિલકુલ નજીક છે યસ, એટલે 796 છે એ 800 ના એકદમ નજીક થાય. એટલે આપણે એને હા. 800 સમજી લઈએ. જો હમ આપણે એને 800 સમજી લઈએ હમ તો જવાબ 20 આવે. ઓપ્શનમાં 20 આપેલો છે, ના, ના, પણ એના 19 નજીક. પણ 19.9 આવશે. 19.9 આપેલો છે. જો 0.1 અને 4 એટલે 96, એટલે કામ થઈ ગયું તમારું. હમ તો જવાબ તમારો 2021માં 19.9 વાળો હતો. જેમ જેમ આપણે દિવસો જાય છે એમ પેપરનું સ્ટાઇલ કેવી થાય તમે જોતા રહેજો. હાર્ડ. 2022 આવ્યું. આ તો સિમ્પલ આવ્યો. હમ મેં પહેલા તમને કીધું છે શું કરવાનું સ્ટેપ બાય સ્ટેપ ગોઠવવા માટે. પોઈન્ટ ની નીચે પોઈન્ટ. તો ચલો મૂકીએ આપણે. હું ભૂલ કરું તો કહેજો. હમ ઓકે ને? હા 1 2 3 એટલે 5 તરી 15 15 વધી 1. 1 16 2 3 ને 1. 16 126.65. 16 પછી 16 આવશે. હવે ઉપર એક આવશે હજી. હા 1 હમ 2 3 અને પાછો છગડો. ઝઘડો 1 5 ને 5 10 ને 2 12 2. 2 12 2 જવાબ બની ગયો. પેલા કરતા જલ્દી આવી ગયો નહીં? હા 226.65. તો આ 2022 માં પૂછાયો હતો. બોર્ડ માસ ના એક્ઝામ્પલ 2 કે 3, મતલબ એક તો મિનિમમ હોય ને હોય. પર્સન્ટેજ નો થોડા વધારે હોય છે. બોર્ડ માસ નો 1 કે 2 હોય જ છે. 2023 આવ્યું. આયા હવે. આયા. પાંચ દોઢસો પહેલું કામ કયું કરવાનું? બ્રેકેટ. અહીંયા બ્રેકેટ છે. હમ 1/2 પહેલા એમને એમ લખી દઉં જે હતા એમને એમ. હમ પછી મોટું બ્રેકેટ છે. -2 અહીંયા કેટલા કરું? માઇનસ. હા પછી 5 5. હા ગુણ્યા 20. ગુણ્યા 20. હમ ભાગાકારમાં 2 અને બ્રેકેટ પૂરું. શું કરશું હવે? ગુણાકાર ના યસ.
20 પંચ્યું સો એ સો રીતે કરશો ને? ના સાહેબ એ રીતે ના થાય. હે, ના થાય. કઈ પેલો રીતે બ્રેકેટ કરશું? છે ને એને પેલું બ્રેકેટ છે એને છોડીને 5 દુ 10 એટલે -10 ઇન્ટુ 20 એટલે -200 ડિવાઈડ બાય 2. યસ યસ હમ. યસ. -200 ડિવાઇડેડ બાય 2. બધાને ખબર પડી ગઈ? હા. પ્રોસેસમાં આપણી બુદ્ધિ નહીં દોડાવવાની. હમ. જે છે નિયમ પ્રમાણે જ ચાલવાનું છે એમ. ના પડી આપણે સર કે આમ કર, ના ખબર પડી ને? છે. હા જુઓ, અહીંયા બ્રેકેટ હતું, હમ અહીંયા બ્રેકેટ હતું ને, હમ એ આપણે ખોલી દીધું. હા એટલે હવે બધાનો ખબર પડી? ગુણાકાર થાય. બધાનો ગુણાકાર કરી દીધો એટલે -200 આયા. હા -200 ભાગ્યા 2 કર્યા, હમ ખબર પડી ગઈ? તો -100 થયા. હા -100 થયા અને 1/2 આગળ છે. હમ અહીંયા એ ગુણાકારની અંદર -100 થયા એટલે જવાબમાં -50 આયા. હમ શું બધાને -50 જવાબ આવી ગયો? હમ તો બધાને 2023 માં 1 માર્ક્સ મળી ગયો. હમ. બરાબર ને? કોને કોને હમ. 2023 માં એક્ઝામ આપી હતી? નહીં આપી કોઈએ. 2024 આવ્યા તો હા. હમ. હમ. 150. પહેલા શું કરશું? ગમે તે, કાં તો આ બાજુનો ભાગ લઈએ કાં આ બાજુનો ભાગ લઈએ. હમ. હમ આ સિમ્પલ પહેલા પૂરું કરી દઈએ ને આપણે. આમ તો સિમ્પલ વધારે છે તો કે હમ. 42 માંથી 6 હમ. જાય એટલે 36 રહે. 36 ભાગ્યા 6 એટલે 6. તો ગુણાકારની પેલી બાજુ ખાલી 6 બાકી રહે. બરાબર ને? આ બધું નીકળી ગયું. હમ હવે અહીંયા બાકી રહ્યું. અહીંયા જો પહોંચે 25 થાય છે. અહીંયા પહોંચે હમ 25 થાય છે. અહીંયા 25 3 વખત છે. અહીંયા 25 2 વાર છે. 25 ગુણ્યા 25 ગુણ્યા 25 25 25 ગુણ્યા 25 એટલે આટલું ઉડી ગયું. તો 25 હમ ગુણ્યા 6 150. બધાને 150 જવાબ આવી ગયો. હો. હા. તો બધા 2024 માં બધાને 1 માર્ક્સ મળી ગયો. બરાબર? હમ. આવી જ રીતે 26 માં પણ માર્ક્સ લાવવાના છે આપણે. 2025 માં આવા 2 પ્રશ્ન પૂછાયા હતા. અહીંયા એરર હતી. અહીંયા ભૂલથી 24 લખાઈ ગયા હતા. એટલે આને આપણે ડ્રોપ હમ. કર્યો એક્ઝામમાં. પણ આપણે ડ્રોપ નહીં કરતા, આપણે 24 ને કાઢ નાખીએ છીએ. જવાબ લાવો ચલો. હમ બ્રેકેટ ખોલશું? બ્રેકેટ બ્રેકેટ ખોલશું તો શું મળશે? 0 ના ના 1 મિનિટ છે. 12 તો નીકળી જાય. બરાબર ને? હમ એટલે 0.01 મળશે. હમ. 0.01 0.01. 0.01. હવે ગુણાકારમાં 0.14. 0.14 ના ના 0.14 ના. અને વત્તાકારની અંદર આ બંનેનો 0.25 ગુણાકાર.
25 દુ 50 50. એટલે 0.0 બોલો 50. 0.0 5 રે 5 સાહેબ. 0.05 કેમ કેમ આવું થયું? દશાંશ પછી 2 છે એટલે 0.25 છે અને 0.2 છે એટલે એટલે બરાબર છે ને? 0.05 આવશે. બરાબર બરાબર જ છે. હવે નીચે આવશું. કેટલા આવશે? પેલા તો 2 એકુ 2 થાય એટલે 2 તો મૂકી જ દેવાના. હવે હિસાબ કરવાનો 0 નો. 0 નો હિસાબ કરશું 0.02. તો 0.1234 એટલે 3 0 આવશે. આપી દો સાદું રૂપ. પહેલા આ બેને કરવું પડશે, ખબર છે ને? હા. હમ. તો એ બેનું કેટલું થશે? 0. સિમ્પલ છે યાર. 14 એકુ 14. 14 તો એમને મૂકી દઈએ આપણે. હવે 1 2 3 4 એટલે 0.000. ના 4 જ ને. 1 2 3 ને 4 એટલે 2 0 જ આવશે. હા. પ્લસ 0.05. ઓકે. આ બંનેનો સરવાળો કેટલો થાય? આ બંનેનો સરવાળો કીધો છે જુઓ. એ સરવાળો અહીંયા લખશું આપણે. સિમ્પલ છે. પોઈન્ટ ની નીચે પોઈન્ટ મૂકી દો. એનો મતલબ 0.05 અહીંયા મૂકવાના છે. અહીંયાથી મોટાઈ લઉં તો 0.0514 થાય. તો અહીંયા હું લખી દઉં 0.0514. જો આપણે ગભરાઈ જઈએ ને તો નહીં મેળ આવે. શાંતિથી સ્ટેપ બાય સ્ટેપ કરશું તો જવાબ મળી જશે. હા, એક્ઝામમાં એટલી શાંતિ નહીં રાખવાની. તો હું તમને સમજાવું છું એટલે શાંતિ રાખું છું. તમારે ફટાફટ કરવાનું છે. ભાગાકારની અંદર 0.123 અને 4 બંને મેચ થઈ ગયું. મતલબ આપણો જવાબ પોઈન્ટ વાળો નહીં આવે. બરાબર ને? કેમ કે પોઈન્ટ ઉડી ગયા. કારણ શું? જો ગુણાકાર કરીએ આપણે કે આને કન્વર્ટ કરવું છે આમાં, તો 1 2 3 4 એટલે 1 2 3 4. આને આમાં કરી ધારો કે આ બધું કરવાની જરૂર નથી. ઉડી જશે એટલે બધા પોઈન્ટ નીકળી જશે. તો ડાયરેક્ટ 514 ભાગ્યા 2 કરવાનું રહે. 257. 257 આપણો સાચો જવાબ છે. આ જ પ્રશ્ન ડ્રોપ થયો હતો. આગળ ભૂલથી 24 લખાઈ ગયા હતા. એટલે બધાને એક્ઝામ્પલ ખોટો પડ્યો. ખોટો પડ્યો ઇન ધ સેન્સ ટાઈપિંગ મિસ્ટેક હતી. પણ આપણો જવાબ સાચો પડી ગયો. એટલે 2025 આપણને 1 માર્ક્સ પાછો મળી ગયો. બધાને મળી ગયો?
બીજો માર્ક્સ 2025 માં છે પાછો. શું કરશો? ચોકડી ગુણાકાર. કરી નાખો દાન. પહેલા તો આપણે ઘાતાંકનો સરવાળો કરી દઈએ. આ નીચે છે બરાબર, આ 54 ભાગાકારમાં હતા અને ઉપર કઈક આ છે, ઉપર આ છે ભાગ્યા 54 બરાબર 24. નીચે આ છે, અહીંયા આપણો આ છે. ઓકે, આને હું અહીંયા લઈ જઉં તો ગુણાકારમાં આવી જશે. આ સ્ટેપ આખું ગુણાકારમાં આવી જાય અહીંયા. ઓકે, અને આ બાજુ ગુણાકારમાં જતું રહે. ખબર પડી ગઈ ને આટલી? હા. ઓકે, તો હવે આપણે એ વસ્તુ સ્ટેપ મૂકી દઈએ આપણે અહીંયા. સ્ટેપ ચલો મુકાવો, ચલો મને હવે ફટાફટ. પ્રશ્ન ચિહ્ન જે છે એને એમને એમ રાખીએ આપણે. બાકીનો હિસાબ કરી દઈએ ને કે 4/5 આધાર સરખા હોય એટલે શું શીખ્યા હતા આપણે? ઘાતાંકોનો સરવાળો. હા, આમ હતું બરાબર, એટલે આપણે 10/5 લખી શકીએ. અહીંયા 10/5 લખી શકીએ. 10/5 ને હજી આપણે 2 લખી શકીએ ને તો બરાબર ને? 24 હતા આગળ, બરાબર ની પેલી બાજુ 24 હતા અને 54 બરાબર ની પેલી બાજુ જાય એટલે પાછા ગુણાકારમાં આવી જશે. 54 અને 24 નો ગુણાકાર કેટલો થશે? 25 × 5 = 125. 20 બોલો ચલો. 1296. 1296 એ કોનો વર્ગ થાય એવું કીધું છે? 18 નો કેટલો થાય? તો કે 18 નો તો 324 થાય. 12 નો કેટલો થાય? તો કે 144 થાય. હવે 54 નો કેટલો થાય? તો કે પોચે 25 એટલે 2500 થી વધારે થાય. પણ આપણે તો 1296 ની વાત છે એટલે આ 54 નો ના આવડતો હોય તો વાંધો નહીં. પોચે 2500 થી વધારે થાય, 2900 જેટલો કંઈક થાય. પણ 36 નો તમને ખબર છે, 3 તરી 9 છાયો છે, એમ કે 1296 છે એ કોનો થાય છે? 36 નો થાય છે. તો જવાબ આપણો 36 આવશે. બધાને ખબર પડી ગઈ? 36 જવાબ આવ્યો. શું શીખવા મળ્યું? કે સતત પ્રેક્ટિસ કરશો તો કામ થશે. પ્રેક્ટિસ જ સફળતાની આપણી ચાવી છે. બરાબર ને? કોઈ કન્ફ્યુઝન છે?
ના ના પેલું સર ના અગાડી વાળું જે હતું ને, ના અને ગણા વાળું ને હતું ને એમાં થોડું કઈ ખાલી સામો ડીપલી ખાલી કયું એટલે હતું? શરૂઆત વાળામાં આપણે જે શરૂઆતમાં નહીં આપણે ભાગસભા વાળું હતું બોર્ડ માસ હા વાળું એમાં જે ના અને ગણા ને એવું લખેલું આવતું હતું ને એમાં કઈ રીતનું કન્ફ્યુઝન. પેલું ઓફ વાળું આવે છે એટલે એમાં ગુજરાતીમાં ના કે એવું લખેલું આવે તો કઈ રીતના ઉપયોગ કરવાનો? યસ. આ તમને ખબર પડી ગઈ હતી બરાબર. જો અહીંયા તમે જો તન નથી કેતો. અહીંયા 30 ભાગ્યા આજ કહો ને તમે. આને 30 ના ભાગ્યા અને 6 ના ઘણા 5 લખેલો. ગણા. હા 30 ભાગ્યા 6 ના 5 ગણા. હમ. તો પહેલા આપણે 6 ના 5 ગણા કરવાના. 6 ના 5 ગણા એટલે 30 થયા. હમ. પહેલા 6 ગુણ્યા 5 કરશું એમ એટલે 30 થાય છે. પછી આપણે આ સ્ટેપ લેશું એમ. અચ્છા જ્યારે બીજી બાજુ તમે બરાબર. જોશો તો પછી આ થશે એમ. સમજ્યા ને? ટૂંકમાં જે હા વસ્તુમાં ના એટલે કે ઓફ આપેલું છે ઓફ ઇઝ હમ નોટ ઇક્વલ ટુ ગુણાકાર. ગણતરી કરવા માટે બરાબર ગુણાકાર મુજબ જ થાય પણ એની પ્રાથમિકતા છે ભાગાકાર કરતા પહેલા આવે. એટલે બરાબર આપણે હા 30 ભાગ્યા 6 ના 5 ગણા કરવા હોય તો 5 6 પંચા 30 એ પહેલા લીધું આપણે. પછી 30 ભાગ્યા 30 એટલે 1 કર્યો. હા એટલે બરાબર ને? આપણે જ્યારે બોર્ડ માસ કરતા બી એ હા ના ગણાવાળું હોય તો એને ના ગણાવાળું પેલા આપણે લેવાનું. હા ના જાણે કે ગણા ઓફ પહેલા ભાગાકાર લેવાનું. હોય ઓફ ઓફનું પહેલા કામ લેવાનું ને. ઓફનું કામ ગુણાકારનું જ છે. ઓફનું કામ હમ ગુણાકારનું પણ પ્રાયોરિટી એની હમ ભાગાકાર કરતાય પહેલા આવે. ઓકે ઓકે ઓકે. શૂન્યનો જાદુ તમને ખબર છે બધાને? આપણે એક્ઝામ્પલ જોયું હતું. હમ ઓકે મિત્રો ડન ડન. મિત્રો જોડાઈ જાય. આ તમને બધાને ખબર છે. મિત્રો જોડાઈ ગયા, દુશ્મન લડી ગયા, મોટો જીતી ગયો. 5 ગુણ્યા 3 માઇનસ માઇનસ 15. હા બરાબર. અહીંયા કૌંસની બહાર અને અંદર સમાન ચિહ્નો હોય તો ધન બનશે અને વિરુદ્ધ ચિહ્નો હોય તો ઋણ બનશે. ઓકે અહીંયા વિરુદ્ધ ચિહ્નો હતા એટલે માઇનસ બન્યું. રાઈટ? આ તમને બધાને ખબર છે. 5 ને 3 8 થયા. આ એ ખબર છે. ઓકે આપણે જોઈ લીધું બધું. આ હમ એક્ઝામ્પલ પણ આપણે ગણી ચૂક્યા છીએ. ઓકે આ ઓકે આ પણ તમે જોઈ શકો છો 4 ભાગ્યા 5 ભાગાકારની અંદર 8 ભાગ્યા 5 છે. આને મારે ગુણાકારમાં કન્વર્ટ કરવું હોય તો 5 ને ઉપર લઈ ગયું 8 ને નીચે લઈ જવું. બાકી હમ તો સિમ્પલ છે. 4 દુ 8 હમ. 5 5 ઉડી ગયા. બરાબર. એટલે 1/2 અને 3/2 બરાબર છે 3/4. આ એક્ઝામ્પલ તો આપણે 4 જવાબ લાઈન ગણી ચૂક્યા છીએ. હમ હવે એક્સ ની કિંમત શોધવાની આવે ઘણી વખતે. એક્સ ની કિંમત શોધો. તો જો એક્ઝામ્પલ અહીંયા આપેલું છે 45 માઇનસ આ પ્રમાણે બ્રેકેટ છે. હવે એક્સ બધું એમને આપણે મૂકતા જઈએ. અહીંયા આ બ્રેકેટ છોડીએ ને આપણે એટલે ધ્યાન રાખવાની. શું ધ્યાન રાખવાનું? 37 એમને મૂકી દીધા. 15 તો કે માઇનસ ને 15 વડે આ માઇનસ છે તો 15 માઇનસ આવશે અહીંયા. પણ આ માઇનસ માઇનસ પ્લસ થાય છે ધ્યાન રાખવાનું તમારે. ચિહ્ન બદલાય છે. કેમ? એક્સ ની આગળ માઇનસ હતો અને બ્રેકેટની બહાર માઇનસ હતો એટલે પ્લસ થયું પ્લસ એક્સ. ખાલી આટલું ધ્યાન રાખવાનું હતું. બધાને ખબર પડી ગઈ? હમ એ જ એક્સ આગળ જઈને પાછું જુઓ ફરીથી. અહીંયા 37 માંથી 15 જાય એટલે કેટલા રહે? 22 22 પ્લસ એક્સ. હવે આ છગડીયો કૌંસ છૂટશે એટલે પાછું
22 તો -22 થશે, પણ માઇનસ અને પ્લસ એ માઇનસ થશે, એટલે પાછું x માઇનસ થઈ ગયું. હમ ખબર પડી? હવે પાછું જુઓ, 28 માંથી 22 જાય એટલે 6 રહ્યા, -6 આપણે એમને ઉપરથી ઉતારે, અહીંયા -6 કરી દીધા કે હા, અને માઇનસ માઇનસ પ્લસ થઈને પ્લસ એક્સ થયું. 45 માંથી 6 જાય એટલે 39 પ્લસ એક્સ બરાબર 58, તો એક્સ બરાબર 58 માઇનસ 39 એટલે એક્સ બરાબર 19. સમજણ પડી? ટૂંકમાં કૌંસની બહાર માઇનસ નું ચિહ્ન આપેલું છે અને આનું આપણે સાદુરૂપ આપવું છે, તો -15 અને પ્લસ એક્સ આવશે. ઓકે, માનો સર કે એવું હોય. હા બોલો આ -x બોલો કેવી બોલો. રીતના આવ્યો એ ખ્યાલ ના આવ્યો. જો અહીંયા અહીંયા તો ખ્યાલ તમને કઈ જગ્યાએ ખ્યાલ ના આવ્યો? અહીંયા આવ્યો ખ્યાલ? પેલા મને અહીંયા કહો. ચલો, આ સ્ટેપ છે બરોબર. ધારો કે અહીંયા બ્રેકેટની બહાર માઇનસ આપેલું છે, હમ 15 માઇનસ એક્સ આપેલો છે. મારે બ્રેકેટને ખોલવું છે, તો માઇનસ એ 15 વડે પણ ગુણાશે, એટલે કે -15 થયા, અને હમ માઇનસ વડે માઇનસ અને માઇનસ એટલે પ્લસ થશે. હમ ઓકે, હા આ જ રૂલ અહીંયા લાગ્યો છે. તમે અહીંયા જોઈ શકો છો બધી જગ્યાએ કે ચિહ્ન બદલાય છે. બધાનું ધ્યાન અહીંયા. આ બધું તો તમને ખબર જ છે બરાબર, એટલે આપણે એના ફોકસ નહીં આપતા, એ ઉતારીએ જ છીએ નીચે. મેન તમારી ભૂલ અહીંયા પડી શકે. તો 15 અને આગળ માઇનસ એટલે 15 માઇનસ થઈ ગયા. આ માઇનસ માઇનસ પ્લસ કર્યું, ટૂંકમાં ચિહ્ન બદલાયું. કેમ કે માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ થાય. હા ઓકે, એ જ વસ્તુ હજી હમ આગળ જતા દોહરાય છે. કેમ કે આટલું આપણે ઉતારી દીધું નીચે. હવે 37 માંથી 15 જાય એટલે કેટલા રહે? તો કે 22 રહેશે. ઉપરથી હમ પ્લસ એક્સ ઉતારે એ છે આપણે, હજી એની સાદુરૂપ આપશું આપણે. તો -22 અહીંયા આયા, -22 માઇનસ પ્લસ પાછું માઇનસ થઈ ગયું. પ્લસ ટૂંકમાં એ માઇનસ રીતે. હા હા, ઓકે, હમ બધાને ખબર પડી ગઈ? યસ ઓર નો? તો પણ આગળ એ જોઈએ આપણે. થવાનું સર હા એ હા બોલો. થવાનું કારણ શું છે? પ્લસ ના ના, માઇનસ એ થવાનું કારણ, હવે આ થવાનું કારણ તો આપણે તમે જોઈ શકો છો બરાબર, કે -5 -3 બરાબર -8 કેમ થાય છે? ચલો કહો. પ્લસ માઇનસ 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 પ્લસ થાય અને મોટી સંખ્યાની નિશાની. બસ આમાં એવું જ છે, પ્લસ માઇનસ માઇનસ થાય, પ્લસ અને માઇનસ શું થાય? માઇનસ તમે અહીંયા જુઓ. ચલો, પ્લસ અને માઇનસ શું થાય? માઇનસ થાય છે. હમ ઓકે, હા સમજણ પડી ગઈ ને અહીંયા? હા હા આપણે ડીકોડિંગ ની વાત કરીએ કે જો ડોલર બરાબર પ્લસ હોય તો આપણે એક્ઝામ્પલ ગણવાનું હતું. હવે આ બધા તો આપણે એક્ઝામ્પલ ગણી ચુક્યા છીએ બરાબર ને? હમ આ એક્ઝામ્પલ હતું, એની અંદર ચિહ્ન આ ડોલર ની જગ્યાએ પ્લસ મૂક્યું, @ ની હમ જગ્યાએ ગુણાકાર મૂકી દીધા, પછી હેશ ની જગ્યાએ માઇનસ મૂકી દીધું, અને સ્ટાર ની જગ્યાએ ગુણાકારની જગ્યાએ ભાગાકાર મૂકી દીધું. સિમ્પ્લિફિકેશન કરી જવાબ 27 બન્યો. બધાને આવડી ગયો? ઓકે, હમ એ એક્ઝામમાં સર આવશે? કયું? આ ના પહેલા આની અત્યારે વાત કરો છો? સમજાવ્યું ને ડોલર આ નું એક્સ ને વાળો, હા આ ડોલર વાળું? હા, આવા એક્ઝામ્પલ આવે છે.
એવું એટલે આમાં કઈ નહીં. આ તો સિમ્પલ જ છે ને. તમારે પહેલું સ્ટેપ શું કરવાનું? આવું બ્લેન્ક કરી દેવાનું, બ્લેન્ક મૂકી દેવાનું. હા પછી તમને કીધું હોય એ પ્રમાણે મૂકી દેવાનું કે પ્લસ ની એટ ધ રેટ ની શું કહેવાય ડોલર સાઇન ની જગ્યાએ તમે પ્લસ મૂકો તો પછી અહીંયા પ્લસ મૂકી દેવાના. એ રીતે તમારે કરી દેવાનું. હમણાં આપણે એક્ઝામ્પલ ગણ્યા એ રીતે. એટલે એવું ત્યાં કહેશે તો હા, આમ જો રકમ આટલી આવશે, તમારી રકમ આટલી આવશે. હા આ તમારી બોક્સમાં આપેલી ને રકમ તમારી. જો હા ડોલર ઇઝ ઇક્વલ ટુ પ્લસ, હેઝ ઇઝ ઇક્વલ ટુ માઇનસ, એટ ધ રેટ ઇઝ ઇક્વલ ટુ ગુણાકાર અને ગુણાકાર ઇઝ ઇક્વલ ટુ આર. બરાબર? મલ્ટીપ્લિકેશન. હા, હવે એની તો આ તમારું રકમ છે, એની કિંમત શોધો. તમારું સ્ટેપ શું હોવું જોઈએ? ફટાફટ તમારે ગણિત અહીંયા બ્લેન્ક કરી દેવાનું. ટૂંકમાં આ રીતે તમારે મૂકી દેવાનું, ચિહ્નો ગાઢ નાખવાના. હા અને એની જગ્યાએ જે ચિહ્નો મૂકવાનું કીધા એ મૂકી દેવાના. હા સમજી ગયા? એટલે અહીંયા મેં ડોલર હતું. આવું ક્વેશ્ચન આવશે કે એમ હા, ક્વેશ્ચન આવશે તો તમારે આ રીતે બ્લેન્ક કરી દેવાનું બધું. હા હા તો ડોલર ની જગ્યાએ પ્લસ મૂકી દીધા, તો કે ડોલર ની જગ્યાએ પ્લસ તમે મૂકી દો. ડોલર ની જગ્યાએ પ્લસ મૂકી દીધા. બરાબર? હા ઓકે, આ સિમ્પલ સરવાળા હતા, ખાલી કરવાના. આવ્યું ને? સરસ. પ્લસ એટલે ગુણાકાર, માઇનસ એટલે ભાગાકાર, ગુણાકાર એટલે માઇનસ, ભાગાકાર એટલે પ્લસ. તો આની સંખ્યા શોધો. જવાબ બન્યો 10. ઓકે, આ 2022 ગુજરાતની અંદર 22 પૂછાયો હતો આપણી એક્ઝામ ની અંદર. એ આપણે ગણ્યો તો 226.65 જવાબ આવ્યો હતો. પછી 2024 પૂછાયેલો એક્ઝામ્પલ આપણે ગણ્યો તો 150 જવાબ આવ્યો હતો. અને આ પણ આપણે ગણિત દો હમણાં 2025 વાળો પૂછાયેલો 36 જવાબ આવ્યો. ઓકે, પહેલા આપણે રેખા કૌંસ છોડતા હતા, પછી નાનો કૌંસ છોડતા હતા, પછી છગડીયો કૌંસ છોડતા અને પછી મોટો કૌંસ છોડતા હતા. ભાગાકારની પહેલા તમારે ઓફ ને ઉકેલવાનો થાય છે. આ ડાબેથી જમણાનો નિયમ તમને યાદ છે? બરાબર? ચિહ્નોનો સુવર્ણ નિયમ તમને એ પણ ખબર છે કે માઇનસ માઇનસ છે પ્લસ થાય છે અને મોટાનું ચિહ્ન આવે છે. શૂન્યનો સાથેનો ગુણાકાર એટલે શૂન્ય થઈ જાય. અપૂર્ણાંકોનો ભાગાકાર એટલે શું કરવાનું? એને ઉલટું કરી દેવાનું. અને ઓકે, તો આ રીતે આપણું હતું દોઢ માસ. કોઈ કન્ફ્યુઝન છે કોઈને? હલો, કોઈને કોઈ કન્ફ્યુઝન છે? ના. ઓકે, તો અહીંયા હું રેકોર્ડિંગ બંધ કરું પહેલા.